જિલ્લાના પત્રકારોને 10 લાખના અકસ્માત વીમા અને આઈ કાર્ડનું વિતરણ. ડભોઈ બાદ વાઘોડિયાથી તાલુકાવાર વિતરણનો પ્રારંભ. જિલ્લા ટીમે રૂબરૂ પહોંચીને પત્રકારોને સોંપ્યા વીમા રસીદ અને આઈ કાર્ડ. વડોદરા જિલ્લામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકાર સભ્યો માટે જાહેર કરાયેલા 10 લાખ રૂપિયાના અકસ્માત વીમા યોજનાના લાભ અંતર્ગત પત્રકારોની વીમા પોલિસીની રસીદ તેમજ સંગઠનના આઈ કાર્ડનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા અધિવેશનમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ સભ્યપદના ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો રજૂ કરનારા પત્રકારોના વીમાનું પ્રીમિયમ સંગઠન દ્વારા ભરવામાં આવ્યું છે. પ્રદેશ દ્વારા વીમા રસીદો અને આઈ કાર્ડ વડોદરા જિલ્લા સંગઠને મોકલવામાં આવ્યા બાદ જિલ્લા ટીમે વિવિધ તાલુકામાં રૂબરૂ જઈ તેનું વિતરણ શરૂ કર્યું છે. આ ક્રમમાં પ્રથમ વાઘોડિયા અને ત્યારબાદ ડભોઈના પત્રકારોને વીમા રસીદ તથા આઈ કાર્ડનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાઘોડિયા ખાતે જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી રીતેશ શાહ, ઉપપ્રમુખ ફાતિયા, પ્રદેશના નિલેશ પાઠક, ઉપપ્રમુખ હુસૈનભાઈ મંસૂરી, જીતેન્દ્રસિંહ મહિડા તથા આઈટી સેલના માલવ શાહની ટીમે પત્રકારોને રૂબરૂ મળી આઈ કાર્ડ અને વીમા રસીદો અર્પણ કરી હતી. તે દરમિયાન અગાઉ રજૂ થયેલા કેટલાક ફોર્મમાં દસ્તાવેજો અધૂરા હોવાથી બાકી દસ્તાવેજો મેળવવા માટે વ્યક્તિગત રીતે પત્રકારોનો સંપર્ક કરી જરૂરી કાગળો મેળવી ઝેરોક્સ કરાવી સેટ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં સેજલ ઉપાધ્યાય, રીતેશ શાહ અને માલવ શાહે કરેલી મહેનત બદલ પ્રદેશ પ્રમુખ દ્વારા તેમનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખી શરૂ કરાયેલા આ વીમા લાભથી जिला पत्रकारों में संतोष की लागणी जोवा मળી હતી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.